તો છોટાઉદેપુરમાં દારૂ બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે। શેડી વાસણ ગામના ગ્રામજનોની લેખિત રજૂઆત છે। દારૂ બંધ કરાવવા ગ્રામજનોની પોલીસને રજૂઆત છે। તો આ સૌથી મોટા સવાલ છે કે જ્યાં ગ્રામજનો રજૂઆત કરી રહ્યા છે પોલીસ પ્રશાસનને કે અહીંયા દારૂ બંધ કરાવો। છોટાઉદેપુર ક્વાંટ તાલુકાના શેડી વાસણ ગામમાં દારૂ બંધ કરાવવા ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી છે। તો પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જો ગ્રામજનોને ખબર હોય ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તો પોલીસ અત્યાર સુધી શું કરી રહી હતી, અનેક સવાલ ઉઠી રહ્યા છે। ગામમાં દારૂ બંધ કરાવવા માટે ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરવાની ફરજ પડી છે। દારૂના કારણે યુવાનો અને સમાજમાં દૂષણ ફેલાઈ રહ્યું છે। યુવાનો છે તે નશીલા પદાર્થ લઈને દૂષણ ફેલાઈ રહ્યું છે, જેને લઈને હવે ગ્રામજનોએ રજૂઆત કરી છે।